શું છે પેલા એક મસ્ત માવો બનાવ્યો, ચૂનો ઓછો અને લવિંગ ઉપરથી નાખીને રાખજે, મજા આવી જવી જોઈએ, ફોટો ચડી જવો જોઈએ. ભાઈ માવો તો એવો બનાવો ને કે તમને સ્વર્ગ યાદ આવી જાય. પણ મને પેલા ઉધારની ડાયરી તો કાઢવા દો. પણ એટલે તો આ હવારના પૂરમાં લક્ષ્મીજીની જગ્યાએ તો આ પાકની ચોપડી હું કરવા ખોલે છે ભાઈ? આ પાપની સોપડી નથી, આ તમારા કર્મ છે હિતેશભાઈ. આજે તમારે 100 મહિનાના 2500 રૂપિયા થઈ ગયા છે. આજે રોકડા નહીં આપશો તો માવો નહીં મળે. પેલા તને ખબર છે પેલી સરપંચની છોકરીના લગ્ન, છોકરીના નહીં છોકરાના લગ્ન નક્કી થઈ ગયા. એ છોકરી વાળા બહુ પૈસા વાળા માણસો છે. તમારા આખા ગામની પંચાયત અહીંયા જ કરવાની છે. મારા ગલ્લા વિતરે સરપંચનો છોકરો પરણી જાય કે કુંવારો રહે, મારે કઈ નથી જોવાનું. મારે 2500 નો મતલબ છે. પેલા પૈસા તો હમણાં હું આપી દઉં યાર, પણ આ તો સરકારે કઈક નવો નિયમ લાવ્યા ને તો ઓનલાઈન પેમેન્ટ બંધ કરે. હું મોબાઈલ એટલે એવું નથી ભાઈ. અલે ભાઈ આ સ્કેનર આમાં પૈસા નાખી દે, પછી તમારા પપ્પાને હું ફોન કરું, તમારો છોકરો આમાં પૈસા મને આપતો નથી. ઇપક આવશો કે આખા ગામની પંચાયત કરે છે. અરે નહીં ભાઈ, પપ્પાને ફોન ન કરતા, બાકી સીધો ધોકો લઈને અહીં આવશે. હું આપી દઈ પૈસા. પેલા તને એક સ્કીમ આપું, મારા ઇન્સ્ટાગ્રામમાં 500 ફોલોઅર્સ છે. એક કામ કરું, આપણે તારા દુકાનની તારા ગલ્લાની એડવર્ટાઇઝ કરી દઉં. એના બદલે મારે કઈ પૈસા નથી જોતા, બસ આ મારું લેણું છે ને એ બધી માફ કરી દે. અલા ભાઈ તારા 500 ફોલોઅર માં તો 450 આઈડી તો ફેક આઈડી છે. શું ભાઈ તારી રીલ જોઈને જે આવે ને એ બધા ઉધાર વાળા જ આવે 5 જણા. બીજા ભાઈ તો તારા જેવા 5 આવા ગ્રાહક મળી ગયા હોય ને તો આ બધું વેચીને મારે હિમાલય વહી જવું પડે. ભાઈ પંચાયત ને તું મને માવો દે ને યાર. ભાઈ માવો તો તૈયાર છે, પેલા પૈસા આપતો માવો આપું. લે ભાઈ આ છેલ્લા 20 રૂપિયા હતા, તું લઈ લે અને માવો આપી દે. આ છે શાકભાજી લેવા માટે રેખા હતા, હવે તો ખુશ ને તું? અલે ભાઈ તારો માવો. ભાઈ 20 જ છે માવો, 25 રૂપિયાનો તો હજી 5 દેવાના. ગજબ બેઇજ્જતી હે. લે ભાઈ તમે બીજા 5 રૂપિયા લખી નાખું. તારી ગો ભાઈ. હે ગાઈસ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો. જો તમે યુટ્યુબમાં જોતા હોય તો મને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો. તમારા સપોર્ટથી મને મોટિવેશન મળશે અને હું આવા નવા વિડીયો સખત બનાવીશ અને લોકોને એન્ટરટેન કરીશ, તમને એન્ટરટેન કરીશ. અને બસ એટલું જ કહેવા માંગુ છું કે આ મારો કોમેડી ફર્સ્ટ વિડીયો છે જે મોટા સમયનો મોટા ટાઈમનો વિડીયો બનાવ્યો છે. તો પ્લીઝ મને તમારા સપોર્ટની જરૂર છે, મને સપોર્ટ કરો, વધારે ને વધારે આ વિડીયો શેર કરો અને બસ પ્લીઝ મને એટલો સપોર્ટ કરજો. આભાર તમારો.